મહુવા સોમનાથ નેશનલ હાઈવે પર ફોર વ્હીલર ચાલકે ટુ વ્હીલર ચાલકને પાછળથી અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું. ફોર વ્હીલર ચાલક ગાડી લઈને થયો ફરાર. મહુવા સોમનાથ નેશનલ હાઈવે અખ્તરિયા ગામ નજીક ટુ વ્હીલર ચાલક સાંખટ વિઠ્ઠલભાઈ ચતુરભાઈ ઉંમર વર્ષ 37 કામ પરથી પરત મહુવા તરફ આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા ફોર વ્હીલર કાર ચાલકે બેફિકરાઈથી કાર ચલાવીને બાઇકને પાછળથી અડફેટે લેતા વિઠ્ઠલભાઈને લોહિયાળ ગંભીર ઈજાઓ થઈ હતી. કાર ચાલક કાર લઈને નાસી છૂટ્યો હતો. વિઠ્ઠલભાઈને તુરંત જ ગંભીર હાલતમાં મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં ફરજ પરના તબીબે તપાસતા તેમને મૃત જાહેર કરેલ. વિઠ્ઠલભાઈનું મોત થતાં તેમના પરિવાર તથા દેવળિયા ગામમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આ અકસ્માતની જાણ મહુવા પોલીસને થતાં બનાવની તપાસ હાથ ધરી છે. થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની. અમારા ભાઈ મોટભાઈ છે ને દુઘેરેથી ગામેથી આવતા હતા ને સાઈડમાં હાલ્યા જતા તે ફોર વ્હીલ વાળો વાહેલે ટલો મારીને વયો ગયો ને ઢળાણ ઢૂણ કરી દીધું, પણ ઊભો ન રહ્યો ને એ ભાઈ સાઈડમાં જ હતા તો એ છતાંય ઊભો ન રહ્યો. આપણે વિક્ટર રોડ છે ને દેવરિયા આવતા હતા ને આપણે ગુજરાત ડેરી છે કે ને અખ્તરિયા પાસે અગવાન પેટ્રોલ પંપ ને વટીને ત્યાં છે